નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આપણું 21મું કાવ્ય ભગવાનનો ભાગ. વિદ્યાર્થી મિત્રો, ભગવાનનો ભાગ કાવ્યના કવિ છે રમેશ પારેખ. એમનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. રમેશ પારેખનો જન્મ 27 નવેમ્બર 1940ના રોજ થયું હતું, જ્યારે એમનું અવસાન 17 મે 2006ના રોજ થયું હતું. કાવ્ય ચલાવીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, કવિ પરિચય આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ તો કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયેલો હતો. ઈસવીસન 1958માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા હતા. ઈસવીસન 1960થી જિલ્લા પંચાયત અમરેલીમાં તેમણે નોકરી કરી હતી. રમેશ પારેખ 7મા-8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા છે. ક્યાં ખંડિત ત્વ સનનન ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, છાતીમાં બારસાક, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહો છે. 6 અક્ષરનું નામ નામમાં એમની ઈસવીસન 1970થી 1991 સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે, જ્યારે મન પાંચમના મેળામાં ના 3 ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઊભો કર્યો છે. ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે, એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે. ગીત ગઝલ તથા આચ્છાદનમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે. રમેશ પારેખે હાઉક ચી બાળ સંગ્રહો આપ્યા છે ને દેતાલી, હફરક લફરક તેમની બાળ વાર્તાઓ છે. સગપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. આધુનિક ટૂંકી વાર્તા ક્ષેત્રે પણ તેમણે પદાર્પણ કર્યું હતું. પ્રસંગોપાત ચિંતનલેખો, કાવ્યાસ્વાદો, સંપાદન વગેરેમાંય તેમની કલમ ચાલી છે. રમેશ પારેખને કુમારચંદ્રક, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, નર્મદ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માનો પણ પ્રાપ્ત થયા છે. આ આચ્છાદન કાવ્યમાં માનવીની સમગ્ર જીવનયાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી આપતા કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે. આ ગતિ હળવાશથી ગંભીરતા તરફની છે, સરળથી સંકુલ તરફની છે. બાળપણમાં મિત્રો સાથે બોર, કાતરા, ચીબડા વીણી અને તેનો ભાગ પાડવામાં આવે ત્યારે બાળક સામાન્ય રીતે એક ભાગ ભગવાન માટે જુદો કાઢે છે. બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય છે. કાવ્યનો ઉત્તરાર્ધ પછી મોટા થયાથી થાય છે. ઘણું કમાયા, ભેગું કર્યું અને પછી પરિવારજનો ભાઈઓ વચ્ચે ઘર વસ્તુના ભાગ પાડવાની માણસની સ્વાર્થ વૃત્તિ બાળકોની નિર્દોષતા સામે ઝાંખી પડી જાય છે. ભગવાનમાં હવે શ્રદ્ધા જ રહી નથી, પછી તેનો ભાગ શાનો? પણ ભગવાન સપનામાં તો આવે ને એ તો પોતાનો ભાગ પણ માગે. સદકાર્યો વિનાના ખાલી હાથ પાનખરની ડાળી જેવા ઉજ્જડ છે. દુઃખોના પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય હવે બાકી કશું જ બચ્યું નથી. પણ આ તો ભગવાન છે, એ પીડા આપે છે તો પ્રેમ પણ આપે જ છે. ખાલીપાથી ભરેલી કવિની ઉજ્જડતાને એ અજાણ્યા મંત્રથી ભરી નાખે છે. જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું હવે કશું જ બાકી બચ્યું નથી. અને ત્યારે ભગવાન
એના બાકીના વર્ષો પોતાના માટે માગી લે છે. માત્ર સ્વહેતુથી જીવતા માણસે જીવનનો ઉત્તરાર્ધ સદકાર્યો દ્વારા સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિએ એમની વિલક્ષણ શૈલીથી આ કાવ્યમાં વહેતો મૂક્યો છે. ઈશ્વરથી દૂર થતાં જતાં માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન પણ અહીં જોઈ શકાય છે. અહીંયા કાવ્યની અંદર સરસ મજાની કવિ રમેશ પારેખે વાત કરેલી છે કે બાળપણમાં કોઈ પણ વસ્તુ હોય, કોઈ રમત હોય તો સૌ પ્રથમ આપણે ભગવાનને યાદ કરીએ અને ભગવાનથી માટે અલગથી એનો ભાગ મૂકીએ છીએ. પણ જેમ જેમ માણસ મોટો થાય છે તેમ તેમ એની અંદર સ્વાર્થ વૃત્તિ પેદા થતી જાય છે. જ્યારે પોતાના ઘરની ઘરવખરી એટલે કે ઘરની અંદર રહેલા સરસામાનના ભાગ પાડવામાં આવે છે ત્યારે ભગવાનને યાદ કરતો નથી અને ત્યારે ભગવાન અચાનક જ સપનામાં આવી અને પોતાનો ભાગ માગે છે. ત્યારે વ્યક્તિ પોતાના ઉજ્જડ એટલે કે પાનખરની અંદર બધા જ વૃક્ષો ઉપરથી પાંદડા ખરી પડ્યા હોય અને સુકાયેલી ડાળીઓ જેમ વૃક્ષને લટકી રહી હોય એમ પોતાના ખાલીપા ભરેલા હાથ ભગવાન સામે મૂકે છે અને ભગવાન પોતાના જીવનના જે બાકી રહેલા વર્ષો હોય છે એ માગી લે છે. અહીંયા પોતાના જીવનના બાકી રહેલા વર્ષો એટલે કે પોતાના પ્રાણ માગવાની વાત નથી, પણ જીવનનો જે ઉત્તરાર્ધ ભાગ છે એ ભગવાન માટે વ્યતીત કરો, ભગવાનનું સ્મરણ કરો, ભગવાનનું નામ લો, એવું અહીંયા કવિ કહે છે. તો સરસ મજાનું કાવ્ય છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્યનું પઠન કરી લઈએ કે નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીબડા ચોરતા, ટેટા પાડતા. બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો કનિયાનો. છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા કે આ ભાગ ભગવાનનો. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. ભગવાન રાતે આવે છાના માના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. પછી મોટા થયા, બે હાથે ઘણુંય ભેગું કર્યું, ભાગ પાડ્યા ઘરના, ઘર વખરીના, ગાય ભેંસ અને બકરીના, અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. રબ્બીશ ભગવાનનો ભાગ, ભગવાન તે વળી કઈ ચીજ છે? સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું. અચાનક ગઈ કાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જડ, એકાદ સૂકું તણખલુંય નહીં. શેના ભાગ પાડું ભગવાન સાથે? આંખમાં જળજળિયા આવ્યા તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. વાહ કહી ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો મારી ઉજ્જડતાને પંપાળી, મારા ખાલી પાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. તેણે પૂછ્યું કેટલા વર્ષનો થયો તું? 50 તો હું બોલ્યો. અચ્છા, ભગવાન બોલ્યા કે 100માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા. હવે લાવ મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય. હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં. જોઉં છું રાહ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાનામાના ભગવાનને, ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને, ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો અને ત્યાં કવિના શબ્દો અટકી પડે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કાવ્ય. તો અહીંયા જે 108 પેજ નંબર ઉપર જે છે એની સમજૂતી મેળવી વિદ્યાર્થી મિત્રો કે નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી જઈ ચીબડા ચોરતા. જુઓ કોક શબ્દ છે ત્યાં કો પછી લોપચિહ્ન મૂકેલું છે વિદ્યાર્થી મિત્રો. કોક એટલે કોઈક. તો કવિ કહે છે કે નાનપણમાં અમે ચણીબોર અને કાતરા વીણવા માટે જતા, કોઈકની વાડીમાં ઘૂસી જઈ અને ચીબડા પણ ચોરતા, ટેટા પાડતા એટલે કે વડના ટેટા પણ પાડતા. બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા અને ભાગ પાડતા. કે પછી અમે બધા ભાઈબંધો એટલે કે મિત્રો પોતાના ખિસ્સામાંથી જે લાવેલી વસ્તુ હોય કાઢતા અને ઢગલી કરી અને સૌના ભાગ પાડતા. કે પછી અમે બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી આ બધા ફળ કાઢી અને ઢગલી કરતા અને સૌના ભાગ પાડતા. કઈ રીતે? જુઓ કે આ ભાગ છે ટીકુનો,
આ ભાગ છે દીપુનો, આ ભાગ છે કન્યાનો અને આ ભાગ છે બલિયાનો. એમ દરેક મિત્રના નામ બોલી અને એક એક ભાગ એમના માટે કાઢતા. છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો. કે અને બધા મિત્રો જે છે એમનો ભાગ કાઢી અને એક અલગથી વધારાની ઢગલી કરી અને અમે કહેતા કે આ ભાગ ભગવાન માટે રાખેલો છે. ફરી જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે નાનપણમાં અમે ચણીબોર અને કાતરા વીણવા માટે જતા. કોઈકની વાડીમાં ઘૂસી જઈ અને ચીબડા ચોરતા અને વડના ટેટા પણ પાડતા. પછી બધા મિત્રો પોતાના ખિસ્સામાંથી આ બધા ફળ કાઢી અને ઢગલી કરતા અને સૌના ભાગ પાડતા કે આ ભાગ ટીકુનો છે, આ ભાગ દીપુને છે, આ ભાગ કન્યાનો છે અને આ ભાગ ભનિયાનો છે. સૌ મિત્રોની ઢગલીના ભાગ પાડ્યા પછી એક વધારાની ઢગલી કરી અને કહેતા કે આ ભાગ ભગવાન માટે રાખેલો છે. તો આટલા સુધી રાખો વિદ્યાર્થી મિત્રો. આગળનું કાવ્ય આપણે આગળના પીરિયડમાં ચલાવીશું. ધન્યવાદ.